આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સોરઠની ઘણી મારી કથાઓ મેં તમને કીધી, તમે સાંભળી, તમને ગમી. તમે હજી તમારે આવી બીજી કથાઓ સાંભળવી હોય તો મારા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આજ મારે વાત તમને કરવી છે કે ચલાળા ગામના ચોરા ઉપર કાઠીનો ડાયરો એકઠો થયો છે. ગામના કાઠી આવ્યા છે, એ પડવાળા છે, એના આઈના કારજને માટે થઈ અને આ કાઠી ડાયરો છે એકઠો થયો છે. એવામાં ગુંદાળાથી આપા દેવાત પણ આવેલા છે, લાખાપાદર થી લાખા વાળા પણ આવેલા છે અને આજુબાજુના ગામના ઘણા ખરા કાઠીઓ ત્યાં ભેગા થયા છે. એમાં જે આપા દેવાત છે એના વખાણ કરવા માટે થઈ અને બધાએ નાની મોટી ભેટો આપે છે. કોઈ એના ઘોડાના ઉપર રાખવાની ગાટલી આપે છે, કોઈ સોના રૂપાના તારથી મઢેલો એને હોકો આપે છે અને બધા ડાયરો એની ખુશામત કરે છે, એના વખાણ કરે છે. કારણ કે આપા દેવાતની આંખ કોઈ સામે કરડી થાય તો એ વેર વહોરવું, એ વહમું હતું, એટલે બધા એના વખાણ કરે છે. આવા સમયે એક આખી થાંભલીને ટેકો દઈ અને લાખાપાદર થી પધારેલા લાખાવાળા પણ બેઠા છે. ત્યારે આ બધી ખુશામતી જોવે છે અને કે છે, આધેડવયનો લાખાવાળા છે અને એ કે છે કે આ કાઠીના દીકરા તો સૌ સરખા, હું ભાટાઈ માંડી છે કે આપા દેવાતના બધા ખુશામત કરો છો, વખાણ કરો છો, કેમ? એટલે એક ભાઈ હળવેક થી એમ કે છે કે ધીરો રે કે તું એને ઓળખતો નથી. કે કેમ? અરે ઈ કે ઈ જેની અરે દુશ્મનાવટ બાંધે ને એનું ગામ 3 દીમાં ટીંબો બને કે આવો માણસ છે. ઈ કે એવું થોડું હોય કે તો ઈ કે તારા આંબાની કેરીઓ તને ખબર હોય ને કે ઈ કેટલો દુશ્મનાવટ રાખે છે, તો તું પણ તારા આંબાની કેરીઓ દઈને એને લઈને એને દેવા જાય, એટલે તું હોત ને એટલો બીવા માંડે, તે હજી એને જોયો નથી. તો કે અરે નારે ના, એને દવી કરતા તો સારું કે પોપટ કાગડા ને કોયલ ખાઈ, કે હું ન દેવા જાઉં. અને આ વાત ડાયરો વિનતા આપા દેવાતને કાને પડે છે અને એમ કે છે કે કોણ છે એ મૂસાળો? બાપા આડું કેમ બોલે છે? હિંમત હોય તો સામે આવીને બોલી કે. ત્યારે એ લાખાપાદર નો ધણી ઉભો થાય છે અને કે છે કે હું લાખાપાદર નો ધણી લાખાવાળા છું કે. અને આ હું બધી ખુશામત માંડી છે કે કાઠીના દીકરા તો હરખાય કે તમે તો રાજા છો, તમારે તો સમદર પેટ રાખવું જોઈએ કે. ત્યારે આ વાત આપા દેવાતને ગમતી નથી અને એમ કે છે કે એવું હોય તારે તો તમ તારે ગામને ફરતા ગઢ ચડાવી રાખજે, આવું છું એક દી તારે ગામ. એ કે આવજે, એ કે ત્યાં કઈ હું બીતો નથી અને હું તો નાની ગામડીનો ધણી છું બાપ, ગામને ફરતા ગઢ હું ચણાવું, પણ તું આવજે. એ કે તારા માટે તને સોંપતી મહેમાન ગતિ કરીશ ને, ગામને પાદર નદી પાસે ઉભો રહીને તારું સ્વાગત કરી પાણીનો કળશો ભરીને ઉભો રહી. આમ કરી અને પોતાની રોજડી ઘોડી આકી અને લાખાવાળા ત્યાંથી નીકળી જાય છે. આ બાજુ આપા દેવાત ગુંદાળા વૈયા જાય છે. હવે હું મેઘાણીએ એની કલમે લાખાપાદર નું વર્ણન કર્યું છે કે ચલાળા ગામથી 4 ગાંવ ઉપર બરોબર ગીરને કાંઠે એક શેલ નામની નદી ચાલી જાય છે. ત્યારે ચોમાસામાં તો જાણે સ્વર્ગ લોકની નાગણીઓ, નાગ કન્યાઓ ધરતી ઉપર નૃત્ય કરવા નીકળી એવા નાના ઝરણાઓ ફૂટી નીકળે છે. એક જોગિંદર જેવો વડલો છે, વડલાની નીચે સરોવર છે, માછલીઓ તગતગે છે, મગરો શેલે છે અને બાજુમાં ગૌમુખી ગંગા છે. ગામના માણસો, ગામના ઢોરો નદીનું પવિત્ર પાણી પી અને તરસ છીપાવે છે. અને આ કુદરતી સ્વરૂપ, આ કુદરતી રૂપ ક્યારેક વિકરાળ તો ક્યારેક રૌદ્ર, ક્યારેક શાંત, આવા માણસો પણ એ સમયે નદીનું પાણી પીવા વાળા એવા હતા. નાનકડું એવું ગામ છે ને ગામનો ધણી લાખાવાળો ઘેરે આવી અને ભાઈઓને વાત કરે છે કે આજથી હું ગુંદાળાના આપા દેવાતનું વેર વહોરું છું. ત્યારે કે છે કે અરે રે બાપ, એની હારે તે વેર બાંધ્યું? એ કે હા. ત્યારે બને છે એવું કે જ્યારથી વેર બાંધીને આવ્યો ને ત્યારથી કોઈ દિવસ ગમે ત્યાં ગાયમ જાય, પરગામ જાય, પણ આજે ઝાલર ટાણે પોતાના ગામમાં ઉગી જાય છે. ત્યારે વાતને 6-7 મહિના થઈ ગયા અને એક દિવસ એક દરબારના કાકા ભત્રીજાનું કઈક તકરારનું સમાધાન કરવા માટે થઈ અને એને ચલાળા જવાનું થાય છે. સમાધાન થઈ ગયું, રાતે એમ કે છે રોકાઈ જાવ, પણ આ લાખાવાળા રોકાતા નથી. તારે કે છે કે ના ભાઈ રોકાઈ જાવ ને, એ કે હવે ઈ તો આપા દેવાત ભૂલી ગયો છે ને કા બી ગયો છે, વાતને તો 7-8 મહિના થઈ ગયા, અટાણ લગીન થોડો હોય તો કોક દીક નો તને દેખા દીધી હોય. એ કે એમ કરી અને એના આગ્રહના કારણે થઈ અને લાખાવાળા ચલાળા રોકાઈ જાય છે. હવે બન્યું એવું કે ઈ ચલાળા રોકાઈ ગયા અને વાહેથી વાવડ આવ્યા કે આપા દેવાત ગામ ભાંગવા આવે છે. ગામ લોકોએ ગામના જાપા આડા ગાડા મૂકી અને નાના મોટા હથિયારો લઈ અને એનો સામનો કરવા માટે થઈને ઉભા રહી ગયા. અને લાખાપાદર ની અંદર આપા દેવાતનું કટક આવ્યું
ગામને ગમરોળ્યું, ઝાપો તોડ્યો, કેટલાક માણસો પાદરમાં કાયમ આવી ગયા અને આખા ગામને ગમરોળ્યું. પણ ગામમાં પ્રવેશતા પહેલા આપા દેવાતે નક્કી કર્યું હતું બધા માણસોએ કટકે કે આપણે ગામને તોડી ભાંગી લાખાવાળાને મારી અને આ ઝાડવા નીચે બધા ભેગા થાવું. આવું નક્કી કરેલું. આખા ગામમાં એના માણસો બાકા ચકી બોલાવે છે, બગડા સટી બોલાવે છે, હાકલાને પડકારા કરતો 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 એ આપા દેવાત છે એ લાખાવાળાના ફળિયામાં આવીને ઉભો રહે છે અને કે છે, ક્યાં ગયો લાખાવાળા? બહાર નીકળી કે તેથી કી મોઢે બકી ગયો તો કે આવજો ને હું તમારું સેલ નદીના કાંઠે પાણીનો કળશો ભરીને ઉભો રહીને તમારું સ્વાગત કરે. આજ ક્યાં ઘરમાં હંગરી ગયો છે? નીકળે બહાર. કે બહાર નીકળ. આવા હાકલાને પડકારા કરે છે. લાલ ઘૂમ આંખો છે, લોહી તરબોળ ભાલો છે અને ઘોડી ઉપર સવાર થઈ હાકલા પડકારા દેતો 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 કાઠીના ફળિયામાં ઉભો છે. ત્યારે કાઠી તો ઘેરે નથી. અંદરથી કાઠિયાણી એમ કહે છે કે લાખાવાળા ઘેરે નથી બાપ, ઘેરે હોત તો તને પાણીનો કળશો ભરીને તારી સ્વાગત કરવા માટે આવ્યો જ હોત. અને લાખાવાળાને એક 15 વર્ષની દીકરી હતી, એનું નામ હતું હીરબાઈ. હીરબાઈ પોતાની ઓસરીની કોરે ઉભી ઉભી આ બધું જોવે છે કે આમ બીતી નથી, કારણ કે ઈ પણ બાળપણમાં ઈ જે મેં વાત કરી ને કે કેવું ચલાળા ગામનો લાખાપાદરનું પાદર છે, કેવો એની નદી છે, કેવો એનો ચોરો છે. એ ચોરે ગુનામાં એ નદીમાં નાય 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 એની કાયા પણ વજ્ર જેવી બનેલી છે. એને તો નાનપણમાં મગરમચ્છના મુખમાંથી બકરાને છોડાવે. આવી આ સુરવીર આ દીકરી છે પરાક્રમી, એ ઉભી ઉભી આ જોવે છે કે એના કેવા આકલા પડકારા. ત્યારે એની બા છે, એની માં છે, અંદરથી હાથ કરે છે કે હીરબાઈ અંદર આવતી રે. પણ એ હીરબાઈ અંદર નથી જતી, કારણ કે બાળપણમાં નદીના કાંઠે એને તેજમલ ઠાકોરનો રાસડો ગાયેલો. આપણે જાણીએ છીએ કે તેજમલ ઠાકોરને 7 બહેનો હતી, દીકરો નહોતો. દુશ્મનના કાગળ આવે છે ત્યારે દાદા મુંજાય છે કે કોણ જાહે કટક લડવા. ત્યારે તેજમલ ઠાકર એમ કે છે કે દીકરો બનીને હું જાય, અને દીકરાનો પોશાક પહેરી અને ઈ જાય છે. આવા સુરવીરની વાતો, કથાઓ અને રાહડા ગાયેલા દીકરી આ હીરબાઈ દીકરી હતી. ત્યારે એ બીતી નથી, પરાક્રમી છે, સુરવીર છે, ઓસરીને કોરે ઉભી ઉભી બધું જોવે છે. અને આપા દેવાતને ખબર પડી ગઈ લાખાવાળા ઘેરે નથી. અને લાખાવાળા પોતાના બાપ સગા દીકરાને નો બેહવા દે એવી એની માનવંતી આત્મરામ એવી એની એક ઘોડી છે, વછેરી છે, એની ઓસરીને કોરે બાંધેલી છે. કોઈને દેતો નથી. ગમે એટલી કિંમત આપે તો એ ઘોડી કોઈને વેચતો નથી, કોઈને બેહવા દેતા નથી. આવી આ મૂલ્યવાન પોતાની પ્રિય ઘોડી ઓસરીને કોરે બાંધી છે. આપા દેવાતને એમ થાય છે કે કાઠી ઘેરે નથી અને આ ઘોડી છોડીને લઈ જાવ અને ગામને બતાવવું. લાખોવાળો જીવે તા લગીને અફસોસ કરે અને એની આ જે પ્રિય ઘોડી છે એ હું લઈને વયો જાઉં. ત્યારે પોતાના હાથમાં જે ભાલો છે ઓસરીને કોરે ટેકવે છે અને જ્યાં ઓસરીની કોરે નીચે ખીલે બાંધેલી ઘોડી છે ને છોડવા માટે વાકો વળે છે. ઘોડીને છોડવા હાટવી દોડ્યું, છોડવા હાટું વાકો વળ્યો. દીકરીએ જોયું કે તૈયાર દુશ્મન, તૈયાર ભાલો, નિર્જન પડ્યું. વાત વિચાર કરવાનો વખત નથી. ભાલો લઈ અને આપા દેવાતના બરડામાં માર્યો ને શરીર હોહરવો નીકળી ગયો. ભજ કરતો ભાલો શરીર હોહરવો નીકળી ગયો ને આપા દેવાત પડી ગયો નીચે. કટકા કરીને માને હાથ કરે છે કે માં પસેડી લાય, ગાંહડી બાંધીએ. કેમ કે આપણે કહીએ છીએ ને કે ભીતો નહીં કાન હોય. કોક સાંભળી જાય, ચારે બાજુ એના માણસો હતા, વળી કોકને ખબર પડે કે દેવાયતને તો એને મારી નાખ્યો છે. એટલે એવો શબ્દ વાપરો. 15 વર્ષની દીકરી છે કે માં પસેડી લેતી ગાંહડી બાંધવી છે. એની માં પસેડી લઈને આવી. એ આપા દેવાતના શરીરના કટકાની ગાંહડી બાંધીને ઘરમાં મૂકી દીધી. અને પછી એને પોતાના ગામના જે લાખાપાદરના ગઢવી હતા એ ગઢવાને બોલાવ્યા ને કીધું કે ગઢવી ઘેરે આવો. આ બાજુથી આખું કટક બહાર નીકળી ગયું. બહાર જઈને એક ઝાડવા હેઠળ ઉભા રહ્યા. બધા વાટ જોવે છે કે આપા દેવાત કેમ દેખાતા નથી. પછી એને એવું માન્યું કે કદાચ આગળ નીકળી ગયા છે ને ગુંદાળા વયા ગયા છે. આવું માની અને આખું કટક એનું એના ગામ વયું જાય છે ગુંદાળા. આ બાજુ ગઢવી ઘેરે આવ્યા ત્યારે એ દીકરી એમ કે છે કે ગઢવા તમે અત્યારે ચલાળા જાઓ અને બાપુને સમાચાર દો કે પેલા ગુંદાળા જતા પેલા એની એકની એક દીકરી હીરબાઈ છે ને એને મળતા જાય. જો મને મળવા નહીં આવે તો મને મરેલી જોહે. આવું કહી અને ગઢવા જાય છે ચલાળા જઈ અને બધી લાખાવાળાને વાત કરે છે. લાખાવાળાને તો હાથે આભ તૂટી પડે એટલું દુઃખ થાય છે. વાત સાંભળતા પગ નીચેથી ધરતી હરી જાય છે કે અરે રે હવે હું કી મોઢે લાખાપાદરમાં પગ મૂકે. અને એમ થાય છે કે કેમ દીકરીએ મને બોલાવી છે, શું કામ હશે. પણ એમ થાય છે કે લઈને બોલાવી છે તો થાતો જાવ પછી જાય હું ગુંદાળા. આવું વિચારી લાખાવાળા ઘેરે આવે છે. ઘેરે આવે છે ને તે દીકરી હળવેકથી એમ કે છે કે બાપુ કટક આવ્યું હતું. ગુંદાળા થી આપા દેવાતનું કટક આવ્યું હતું પણ મેં એને કોરું નથી જવા દીધું. એમાંથી એક જણાને તો મેં અહીં રાખ્યો છે. એમ કરી અને એના પિતાને એના બાપુને ઓરડામાં લઈ જાય છે. ઓરડામાં જઈ અને ગાંહડી ખોલે છે. ગાંહડી ખોલતા વેત મોઢું જોઈને એમ થાય છે કે ઓહો,
જેને 7-8 મહિનાથી અમારી ઊંઘ હરામ કરી હતી એને તે એકલે હાથે પતાવી દીધો. વાહ દીકરી, ગામ કે દુનિયા કે તમારે એક દીકરી છે, દીકરો નથી, પણ મને ગર્વ થાય છે. મને આમ મારી છાતી ગજગજ ફૂલે છે કે મારે દીકરી નથી, મારે તો દીકરો છે. અને પછી ઓલું જે કટકા પડ્યા છે આપા દેવાતને એને ઉદ્દેશીને એમ કે છે કે અરે તને કે હું બેહવાની તારે ત્યાં નીચે જરૂર હતી, તને તારા તલવારના ભાલાથી ઘોડી છોડતા નો આવડી, ઘોડીની દોરી કાપતા નો આવડી, પણ તારે ક્યાં અભિમાન ઓછા હતા. આ સાથે આ કથા પૂરી થાય છે. પણ વાત એ છે કે આપણે એમ કહીએ છીએ કે દીકરા જ આવું કામ કરી શકે, દીકરા શૂરવીરનું કામ કરી શકે, દીકરા જ પરાક્રમી હોય. એ વાત નથી. આ મેઘાણીની કલમે લખાયેલો આ પ્રસંગ છે. તમે જોવો તો ખરા, 15 વર્ષની દીકરી કે જેનાથી આખો ઈ પ્રદેશ, આખો ઈ વિસ્તાર થર કામતો હતો કે એના વખાણ કરવા બધા દોડીને જતા હતા. કોઈ દી એની આંખ કોઈ સામે કરડી ન થાય, એ કોઈ દી ગુસ્સે ન થાય, એવા એને બધા રીઝવવાના જ પ્રયત્નો કર્યા કરતા હતા કે આપા દેવાતને કોઈ હારે કઈ વાંધો ન પડવો જોઈએ. અને લાખાવાળા હારે વાંધો પડ્યો અને બધા આખું ગામ જઈ થર કાપતું હતું. તો એક 15 વર્ષની દીકરીએ આપા દેવાતને ભોં હાથે ઢાળી દીધો. આ વાત છે કે દીકરીમાં કેટલું પરાક્રમ હોય છે. અને એવું નથી કે દીકરા જ કામ કરી શકે, દીકરીઓ પણ દીકરાને સમોવડી છે અને એના જેવું જ એક દીકરી કામ પણ કરી શકે છે.